કલ્પના કરો ને જરા, બહાર એકદમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રસ્તાઓ પર ભયંકર ટ્રાફિક જામ છે અને બધે કાદવ કીચડનું સામ્રાજ્ય છે. હા, મુંબઈના કે ગુજરાતના ચોમાસામાં તો આ બહુ જ સામાન્ય દ્રશ્ય છે. સાચી વાત. અને સામાન્ય સંજોગોમાં આવા હવામાનમાં ઘરની બહાર નીકળવું એટલે એક બહુ મોટો પડકાર બની જાય છે. પણ બરાબર એ જ સમયે આખી દુનિયાના 10,000 અલગ અલગ ઘરોના ડ્રોઈંગ રૂમમાં એક સાથે બરાબર એક જ સમયે શંખનાદ થાય છે. અરે વાહ! 10,000 ઘરોમાં! હા જ તો. અને ઘંટડીઓ રણકવા લાગે છે. ત્યાં કોઈ વિશાળ મેદાન નથી, કોઈ મોટો મંડપ નથી કે લાઉડસ્પીકરનો ઘોંઘાટ પણ નથી. છતાં આજના આધુનિક સમયનો કદાચ સૌથી મોટો અને શિસ્તબદ્ધ આધ્યાત્મિક મેળાવડો આકાર લઈ રહ્યો છે. સાંભળવામાં જ કેટલું અદ્ભુત લાગે છે. બિલકુલ. આજના આપણા આ સ્રોતોના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના આવા જ એક અદ્ભુત સંગમની વાત કરવાના છીએ. અને જો, આ કોઈ કાલ્પનિક કથા નથી, પણ વાસ્તવિકતા બનવા જઈ રહી છે. ચોક્કસ. આપણે સદીઓથી કથા શ્રવણને એક સામાજિક મેળાવડા તરીકે જોતા આવ્યા છીએ, ખરું ને? લોકો પોતાના રોજિંદા જીવનમાંથી સમય કાઢીને, મુસાફરી કરીને એક ચોક્કસ સ્થળે ભેગા થાય, મંડપ નીચે બેસે અને કથા સાંભળે, એવી આપણી વર્ષો જૂની પરંપરા રહી છે. હા, એ તો છે જ. પણ જ્યારે આયોજન આટલા મોટા પાયે થતું હોય, એટલે કે હજારો ઘરો સુધી સીધું પહોંચાડવાનું હોય, ત્યારે તે માત્ર કોઈ ધાર્મિક કાર્યક્રમ નથી રહેતો. તો બીજું શું બની જાય છે? એટલે એ માનવ વર્તન, સામાજિક વ્યવસ્થાપન અને ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગનો એક બહુ જ મોટો કેસ સ્ટડી બની જાય છે. ચાલો તો આ બાબતને જરા વિગતવાર સમજીએ. આગામી 9 જૂનથી 15 જૂન 2026 દરમિયાન આવતા પવિત્ર અધિક માસમાં આ ઐતિહાસિક આયોજન થવા જઈ રહ્યું છે. અધિક માસ એટલે બહુ પવિત્ર સમય ગણાય. હા, બિલકુલ. અને ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન એટલે કે GGF નામની એક નોન પ્રોફિટ સંસ્થા આ નિઃશુલ્ક ઓનલાઈન શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન કરી રહી છે. આખા આયોજનનું કેન્દ્રબિંદુ એ છે કે તેઓ 10,000 ઓનલાઈન ભાગવત સપ્તાહ પોથી રજિસ્ટ્રેશનનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે. 10,000 પરિવારો? બાપરે, આ આંકડો જ સાંભળવામાં કેટલું મસમોટો લાગે છે. હા, 10,000 પોથી એટલે 10,000 પરિવારો થયા ને? બિલકુલ. આ આંકડાની વિશાળતા સમજવા માટે આપણે તેને જરા ભૌતિક દુનિયા સાથે સરખાવી જોઈએ. ધારો કે કોઈ એક મેદાનમાં 10,000 પરિવારોને ભેગા કરવાના હોય. એટલે કે એક પરિવારમાંથી 3-4 લોકો ગણીએ તો પણ આશરે 30,000 થી 40,000 લોકો થયા. બરાબર. 40,000 લોકો? તો વિચાર કરો કે પાર્કિંગની કેટલી મોટી વ્યવસ્થા જોઈએ. પીવાના પાણીથી લઈને શૌચાલયની વ્યવસ્થા, ગરમી કે વરસાદથી બચવા માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ, સુરક્ષા કર્મચારીઓ, મેડિકલ એમરજન્સી માટે એમ્બ્યુલન્સ. ઓહ, આ તો આખું એક નાનકડું શહેર વસાવવા જેવું કામ થઈ ગયું. આ જ તો આયોજકોએ આ ભૌતિક મર્યાદાઓને ઓળખી લીધી છે અને એટલે જ આખા વ્યાપને સીધો ઓનલાઈન પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દીધો છે. આનાથી પેલા વ્યવસ્થાપનના હજારો પડકારો એક સાથે ઉકેલાઈ જાય છે. એ વાત તો સાચી છે તમારી. પણ મને અહીં એક શંકા જાય છે. કેવી શંકા? એટલે હું એમ વિચારતી હતી કે જ્યારે કોઈ સંસ્થા આટલા મોટા આંકડાઓ એટલે કે 10,000નો વર્લ્ડ રેકોર્ડ એવી બધી વાતો કરે છે, ત્યારે શું આ માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ નથી લાગતો? મતલબ ગિનીઝ બુકમાં નામ નોંધાવવાનો કોઈ મોહ તો નથી ને? એવો વિચાર આવવો બહુ સ્વાભાવિક છે. કારણ કે ભક્તિ તો બહુ જ વ્યક્તિગત અને સૂક્ષ્મ વસ્તુ છે. એમાં આવા રેકોર્ડ અને આંકડાઓનો શું અર્થ? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે આ માત્ર કોઈ રેકોર્ડ બનાવવાની જીદ નથી. અચ્છા. ના, આ એક વિશાળ કમ્યુનિટી એટલે કે આખો એક સમુદાય ઊભો કરવાની વ્યાપક રણનીતિ છે. આયોજન પાછળ જે સંસ્થા છે, ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન, જેના સ્થાપક શ્રી નિમિષ ઠક્કર છે. હા, GGF. બરાબર. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સંસ્થા સાથે પહેલેથી જ 40,000થી વધુ સભ્યોનું એક અત્યંત સક્રિય નેટવર્ક જોડાયેલું છે. અને તેમનું એક બહુ સ્પષ્ટ સૂત્ર છે: ઓળખાણ એ મોટી ખાણ છે. પરસ્પર પરિચય અને પ્રેમથી પાંગરતો પરિવાર. ઓહ, અચ્છા. એટલે કે આ કોઈ નવી સંસ્થા રાતોરાત ઊભી થઈને મોટો દાવો નથી કરી રહી? બિલકુલ નહીં. તેમની પાસે પહેલેથી જ ગ્રાઉન્ડ લેવલ પર એક બહુ મોટો સમુદાય છે. હા, અને તેમનો ઉદ્દેશ માત્ર મુંબઈ પૂરતો સીમિત નથી. તેઓ યુવાનો અને વૃદ્ધોના શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક
અને આર્થિક વિકાસ દ્વારા આખું એક વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવા માંગે છે. બહુ મોટું વિઝન છે આ તો. હા, જ્યારે તમે 10,000 પરિવારોને એક સમાન ઉદ્દેશ્ય માટે એક જ સમયે જોડો છો ને, ત્યારે તે માત્ર એક ધાર્મિક વિધિ નથી રહેતી. તે એક સામૂહિક ઓળખ બની જાય છે. સાચી વાત છે. દુનિયાના અલગ અલગ ખૂણે વસતા ગુજરાતીઓને એક આંતરે બાંધવાની આ એક કડી છે. એટલે પેલો વર્લ્ડ રેકોર્ડ તો માત્ર એક માઇલસ્ટોન છે. બરાબર પકડ્યું તમે. અસલી લક્ષ્ય તો આ 40,000 સભ્યના નેટવર્કને એક ભાવનાત્મક જોડાણ પૂરું પાડવાનું છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે. જો હું આને આજના આધુનિક સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કરું તો આ કોઈ વિશાળ સ્ટેડિયમમાં થતા કાર્યક્રમ જેવું નથી, પરંતુ આખી દુનિયાના અલગ અલગ ઘરોમાં એકસાથે ચાલતા એક વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ જેવું છે. હા, એકદમ. વિકેન્દ્રિત એટલે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ અનુભવ. બરાબર. દરેક ઘર આ મોટા નેટવર્કનું એક નાનકડું કેન્દ્ર બની જાય છે. પણ મારે અહીં એક બહુ જ સીધો પ્રશ્ન પૂછવો છે. આ બધું માત્ર ઓનલાઈન જ શા માટે? એટલે કે કોઈ ભૌતિક સ્થળ કેમ નહીં, એમ ને? હા, જો થોડા વર્ષો પાછળ જઈએ તો કોરોના કાળમાં ઓનલાઈન કથાઓ કે ઝૂમ મીટિંગ્સ કરવી એ આપણી મજબૂરી હતી. લોકો ઘરોમાં કેદ હતા. હા, એ સમયે તો બીજો કોઈ વિકલ્પ જ નહોતો. ખરું ને? પણ હવે 2026માં તો એવી કોઈ મહામારીની મજબૂરી નથી. તો પછી આ ઓનલાઈન માધ્યમની સભાન પસંદગી શા માટે? વળી, ધર્મ અને ભક્તિ એ તો એક સામુદાયિક અનુભવ છે. મંદિરમાં કે કથામાં બીજા ભક્તોની હાજરીથી જે ઊર્જા મળે છે એ ઘરે કેવી રીતે મળે? તમારી વાત વ્યાજબી છે. હા, ડ્રોઈંગ રૂમમાં એકલા બેસીને લેપટોપ કે ટીવીની સ્ક્રીન સામે જોવાથી કંટાળો પણ આવે અને બહુ જ એકલવાયું પણ લાગે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ પસંદગી પાછળ કોઈ આળસ કે ખર્ચ બચાવવાની વૃત્તિ નથી. તો શું કારણ છે? આની પાછળ અત્યંત ઊંડી સંવેદનશીલતા અને વ્યવહારિકતા રહેલી છે. આયોજકોએ બે બહુ જ મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખીને આ ડિજિટલ શિફ્ટનો નિર્ણય લીધો છે. પહેલું પરિબળ છે સમય અને હવામાન. આ કથા જૂન મહિનામાં આયોજિત થઈ રહી છે. અરે હા, જૂન એટલે મુંબઈ અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆતનો સમય. બિલકુલ. અને આપણે જાણીએ જ છીએ કે જૂન મહિનામાં મુંબઈનો વરસાદ કેટલો ભયાનક હોઈ શકે છે. હા, બાપરે. રસ્તાઓ પર પાણી ભરાવા, લોકલ ટ્રેનો બંધ થઈ જવી, કલાકો સુધી ટ્રાફિક જામ. બરાબર. આવા સમયે કોઈ મોટા મેદાનમાં કથા સાંભળવા જવું કેટલું કપરું સાબિત થઈ શકે છે. અને અહીં બીજું અને કદાચ સૌથી સંવેદનશીલ કારણ આવે છે. કયું? સિનિયરોનું હિત. એટલે કે વડીલોની અનુકૂળતા. હા, આપણે એ સમજવું પડશે કે કથા શ્રવણ માટે જનારો બહુ મોટો વર્ગ સિનિયર સિટીઝન્સનો હોય છે. એટલે કે 60 કે 70 વર્ષથી ઉપરના વૃદ્ધોનો. હા, એ વાત તો છે જ. હવે વિચારો, વરસાદના સમયમાં મુસાફરી કરવી, ભીડમાં ચાલવું, કાદવમાં લપસી જવાની બીક, લાંબો સમય સુધી પ્લાસ્ટિકની ખુરશી કે જમીન પર બેસી રહેવું. ઓહ, અને જાહેર શૌચાલયોની અસુવિધા પણ ખરી. બિલકુલ. આ બધું તેમની શારીરિક ક્ષમતા માટે માત્ર પડકારજનક જ નહીં, પણ ક્યારેક જોખમી પણ બની શકે છે. એટલે આયોજકોએ સ્પષ્ટપણે નોંધ્યું છે કે ચોમાસાને ધ્યાનમાં રાખીને અને સિનિયરોના હિતને સર્વોપરી રાખીને આ નિર્ણય લેવાયો છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. આપણે હંમેશા એમ માનીએ છીએ કે ટેકનોલોજી એટલે માત્ર યુવાનોનો જીજારો. સાચી વાત છે. આપણે ટેકનોલોજીને ઘણીવાર સમાજથી વિખૂટા પાડનારા સાધન તરીકે જોઈએ છીએ. પણ અહીં આયોજકો એકદમ ઉલટો જ અભિગમ અપનાવી રહ્યા છે. હા, તેઓ ટેકનોલોજીનો ઉપયોગ એક અત્યંત માનવીય ઉદ્દેશ્ય માટે કરી રહ્યા છે. બિલકુલ. વડીલોને શારીરિક કષ્ટમાંથી મુક્તિ અપાવવા માટે પરંપરાગત આયોજકો હવે માત્ર ધાર્મિક વિધિઓ પૂરી કરવા પર જ ધ્યાન નથી આપતા, પરંતુ શ્રોતાઓની શારીરિક મર્યાદાઓને સમજીને ટેકનોલોજી દ્વારા તેમના સુધી પહોંચી રહ્યા છે. અને આ કોઈ હવામાં કરેલો અખતરો નથી. એમ? હા, આયોજકો પાસે આ મોડલની સફળતાનો નક્કર અનુભવ છે. અગાઉ 2 અધિક માસમાં પણ તેમણે સફળતાપૂર્વક ઓનલાઈન કથાનું આયોજન કર્યું હતું. ઓહ, અચ્છા. એટલે એમને પહેલેથી જ આનો આઈડિયા છે. હા જ તો. જ્યારે તમે ભૂતકાળમાં આવા પ્રયોગો કર્યા હોય અને તેમાં સમુદાયનો સારો પ્રતિસાદ મળ્યો હોય, ત્યારે જ તમે વધુ મોટા પાયે એટલે કે 10,000 પોથી જેવા લક્ષ્યાંક સાથે આગળ વધવાનો આત્મવિશ્વાસ મેળવી શકો છો. એકદમ વ્યાજબી વાત છે. કોરોનાએ ભલે આપણને ઝૂમ વાપરતા શીખવ્યો, પણ હવે આ સંસ્થાઓએ તેને સિનિયર સિટીઝન કેરના એક કાયમી અને અનુકૂળ સાધન તરીકે અપનાવી લીધું છે. એકદમ સાચું. પણ તો આ બધાનો અર્થ શું છે? એટલે
મારો કહેવાનો અર્થ એ છે કે આ આખું આયોજન વાસ્તવિકતામાં કેવી રીતે કામ કરશે. એક 75 વર્ષના દાદા કે દાદી માટે આ પ્રક્રિયા કેટલી જટિલ હશે. કારણ કે જો આમાં બહુ બધા પાસવર્ડ નાખવાના હોય, નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય, તો કોઈ જોડાઈ જ નહીં શકે. હા, એ બિચારા કંટાળી જ જાય ને. બરાબર. શું આ માત્ર એટલું જ છે કે સાંજે 4 વાગે ટીવી કે લેપટોપ ચાલુ કરીને બેસી જવાનું અને કોઈ યુટ્યુબ વિડીયો જોતા હોઈએ એમ નિષ્ક્રિય થઈને કથા સાંભળવાની? આ એક બહુ જ વ્યાજબી શંકા છે તમારી. અને આયોજકોએ આ જ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને આખી પ્રક્રિયા ડિઝાઇન કરી છે. આ કોઈ નિષ્ક્રિય પ્રક્રિયા બિલકુલ નથી. એટલે માત્ર ટીવી જોવાની વાત નથી. ના ના, આ સંપૂર્ણપણે એક સક્રિય અને શારીરિક ભાગીદારી છે. મને આ સક્રિય ભાગીદારી વિશે થોડું વધુ સમજાવો ને. ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા સક્રિયતા કેવી રીતે આવે? જો શરૂઆત થાય છે 17 મે 2026, એટલે કે અખાત્રીજના પવિત્ર દિવસથી. હા, અખાત્રીજ બહુ શુભ દિવસ ગણાય. બિલકુલ. આ દિવસે પોથી નોંધણી શરૂ થાય છે. હવે જે લોકો નોંધણી કરાવે છે તેમને સંસ્થા તરફથી માત્ર કોઈ ડિજિટલ લિંક જ નથી મળતી, પણ એક આખું એક્શન પ્લાન મળે છે. એક્શન પ્લાન એમાં શું હોય? તેમને પૂજાની સામગ્રીનું લિસ્ટ અને પૂજન વિધિની માર્ગદર્શિકા મોકલવામાં આવે છે. ભક્તોએ પોતાના ઘરમાં પોતાના ઠાકોરજી સમક્ષ એક નાનું પૂજા સ્થાન તૈયાર કરવાનું હોય છે. અરે વાહ! હા, એક નાનકડો બાજટ, તેના પર કળશ, ફૂલ, દીવો, આ બધું તેમણે જાતે ભૌતિક રીતે તૈયાર કરવાનું હોય છે. અચ્છા, એટલે કે તેઓ માત્ર ડિજિટલ દર્શન નથી કરતા, પણ પોતાના ઘરમાં જ એક નાનકડું ડિજિટલ મંદિર સ્થાપિત કરે છે. એકદમ સાચું. શારીરિક રીતે તેઓ પોતાના ડ્રોઈંગ રૂમમાં છે, પણ માનસિક રીતે તેઓ એક મોટા યજ્ઞનો હિસ્સો બની જાય છે. પણ આમાં સમયપત્રક કેવી રીતે કામ કરે છે? એટલે ટાઈમિંગ્સ? હા, કથાનો સમય તો દરરોજ સાંજે 4 થી 7 નો આપ્યો છે ને. આંતરરાષ્ટ્રીય કથાકાર બહેન શ્રી વિજુબેન રાજાણી, જેમને સૌ પ્રેમથી મા તરીકે સંબોધે છે, તેમના શ્રીમુખેથી આ કથાનું રસપાન થવાનું છે. હા. કથાનો સમય સાંજે છે. તો પછી જો કથા સાંજે છે, તો લોકોએ આ પૂજા ક્યારે કરવાની? બધું સાંજે એકસાથે કેવી રીતે ભેગું થાય? આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. અને અહીં જ ટેકનોલોજી અને વ્યવસ્થાપનનો સૌથી સ્માર્ટ સમન્વય જોવા મળે છે. કોર્પોરેટ જગતમાં આપણે પેલું હાઇબ્રિડ વર્ક મોડલ વિશે સાંભળ્યું છે ને? હા, જેમાં લોકો ઘરેથી પણ કામ કરે અને ઓફિસ પણ જાય. બરાબર. જ્યાં અમુક કામ લોકો પોતાની અનુકૂળતાએ કરે અને મીટિંગ માટે બધા એકસાથે જોડાય. આયોજકોએ આ જ કોન્સેપ્ટને અહીં ધાર્મિક અનુષ્ઠાનમાં લાગુ કર્યો છે. ધર્મમાં હાઇબ્રિડ મોડેલ? એ કેવી રીતે? જો તેઓ સવારે જ પૂજાની લિંક મોકલી દે છે. આનાથી થાય છે એવું કે ભક્તો પોતાની અનુકૂળતા મુજબ સવારના શાંત સમયમાં સ્નાન વગેરેથી પરવારીને પોતાના ઘરે પોથીજીનું સ્થાપન અને પૂજન કરી શકે છે. ઓહ, અચ્છા. એ વ્યક્તિગત અનુકૂળતાવાળી પ્રક્રિયા. બહુ સ્માર્ટ કહેવાય આ તો. અને પછી સાંજે બરાબર 4 વાગ્યે આખી દુનિયાના બધા જ 10,000 પરિવારો એકસાથે લાઈવ કથા શ્રવણ માટે ઝૂમ અને યુટ્યુબ પર જોડાય છે. આ થઈ સિંક્રોનસ, એટલે કે સામૂહિક પ્રક્રિયા. વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. સવારે વ્યક્તિગત શ્રદ્ધા અને સાંજે સામૂહિક ઉર્જા. સાચી વાત. અને કારણે વડીલો પર કોઈ દબાણ નથી આવતું કે સવારે 8 વાગે જ પૂજા માટે પહોંચી જવાનું છે. અને એ પણ નોંધવા જેવું છે કે આ 7 દિવસ દરમિયાન રોજ માત્ર પ્રવચનો જ નથી થવાના. હા, પેલા મનોરથોની વાત કરો છો ને તમે? બિલકુલ. સ્રોતોનું વિશ્લેષણ કરીએ તો બહુ સરસ અને વિસ્તૃત લિસ્ટ જોવા મળે છે મનોરથોનું. જેમ કે કપિલ જન્મ, નૃસિંહ અવતાર, રામ અવતાર, કૃષ્ણ જન્મ. અરે, કૃષ્ણ જન્મમાં તો માખણ લીલા અને ગિરિરાજ લીલા પણ છે. હા જ તો. પછી રાસલીલા, અન્નકૂટ, તુલસી વિવાહ અને છેલ્લે રવિવારે રૂકમણી વિવાહ. અને હા, સોમવારે પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ પણ ખરો. બરાબર. આ મનોરથોની ભવ્યતા એ વાતની સાબિતી છે કે આયોજકો ઓનલાઈન માધ્યમમાં પણ ઓફલાઈન જેવો જ ઉત્સાહ, ભક્તિભાવ અને સેલિબ્રેશનનો માહોલ જાળવી રાખવા માંગે છે. હા, સાચી વાત છે. જ્યારે તમે અગાઉ શંકા વ્યક્ત કરી હતી ને કે ઘરમાં એકલા બેસીને ઊર્જા કેવી રીતે મળે, તેનો જવાબ આ મનોરથો છે. કલ્પના કરો કે સ્ક્રીન પર કૃષ્ણ જન્મની ઉજવણી થઈ રહી છે અને એ જ સમયે 10,000 અલગ અલગ ઘરોમાં વડીલો પોતાના હાથમાં રહેલી ઘંટડી વગાડી રહ્યા છે, ફૂલ ઉછાળી રહ્યા છે. હા, વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય.
ભલે તેઓ શારીરિક રીતે અલગ છે, પણ માનસિક અને આધ્યાત્મિક રીતે તેઓ એક જ કડીથી જોડાયેલા છે. આ એક બહુ જ પ્રબળ મનોવૈજ્ઞાનિક અસર ઊભી કરે છે. સાંભળવામાં આ જેટલું રોમાંચક છે ને, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ એટલું જ માથું પકવી દે તેવું લાગે છે મને તો. કેમ એવું? અરે મારો કહેવાનો અર્થ એ છે કે 10,000 ઘરોને અને એ પણ મોટા ભાગે વડીલોને એક સાથે ટેકનિકલી મેનેજ કરવા માટે કોઈ બહુ મોટી આઈટી કંપનીની અને ભારેખમ સોફ્ટવેરની જરૂર પડે એવું નથી લાગતું તમને? હા, દેખીતી રીતે એવું લાગે. જો કોઈ 70 વર્ષના દાદીનો અવાજ મ્યુટ રહી જાય કે વિડીયો ચાલુ ન થાય તો કોણ મદદ કરશે એમને ઘરે? જો ત્યાં જ પેલા 40,000 સભ્યોનું નેટવર્ક કામ આવે છે, જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. અને બીજું કે આ સંસ્થાએ કોઈ નવી, અઘરી અને જટિલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનો આગ્રહ જ નથી રાખ્યો. તો શું વાપરે છે લોકો? તેમણે લોકો જે રોજિંદા જીવનમાં વાપરે છે, જેનાથી તેઓ પહેલેથી જ પરિચિત છે, તેવા જ સાધનોનો ઉપયોગ કરીને આ મહાકુંભને શક્ય બનાવ્યો છે. એટલે કે કોઈ નવી ટેકનોલોજી શીખવાની જરૂર જ નથી. બિલકુલ નહીં. રજિસ્ટ્રેશન માટે એક સાદું ગૂગલ ફોર્મ, માહિતી અને લિંક્સના પ્રસારણ માટે વોટ્સએપ ચેનલ અને ફેસબુક ગ્રુપ્સ. હા, એ તો અત્યારે બધાના મોબાઈલમાં હોય જ છે. બરાબર. રોજિંદા અપડેટ્સ માટે ટેલિગ્રામ અને લાઈવ પ્રસારણ માટે સીધા ઝૂમ અને યુટ્યુબના પ્લેટફોર્મ. આ બધા એવા સાધનો છે જે આજના સમયમાં લગભગ દરેક ઘરમાં યુઝ થાય છે. સાચી વાત. અને જો વડીલોને ન આવડે તો ઘરના યુવાનો કે પૌત્ર-પૌત્રીઓ તેમને એક જ ક્લિકમાં ચાલુ કરી આપી શકે છે. આને જ સાચું સ્માર્ટ મેનેજમેન્ટ અને યુઝર ફ્રેન્ડલી ડિઝાઇન કહેવાય. જ્યારે તમારો ટાર્ગેટ ઓડિયન્સ સિનિયર સિટીઝન હોય ને, ત્યારે સરળતા જ સૌથી મોટી ચાવી છે. એકદમ સાચી વાત. ગૂગલ ફોર્મ ભરો, વોટ્સએપ પર એક લિંક મેળવો અને તેના પર ક્લિક કરીને ઝૂમ પર કથા સાંભળવા બેસી જાઓ. કોઈ પાસવર્ડની ઝંઝટ નહીં, કોઈ લોગિનની માથાકૂટ નહીં, એકદમ સરળ. અને સંસ્થાનું નેટવર્ક આખી પ્રક્રિયામાં પાછળથી સપોર્ટ આપતું રહે. એક્ઝેક્ટલી. અને આ આખી વ્યવસ્થા પાછળનું મૂળ વિઝન એ જ છે કે ભક્તિના માર્ગમાં આવતા તમામ અંતરાયો દૂર કરવા. ભૌગોલિક અંતર હોય, ખરાબ હવામાન હોય, શારીરિક અક્ષમતા હોય કે પછી આર્થિક મર્યાદા હોય. આમાંનું કંઈ પણ કોઈ વ્યક્તિને ભક્તિ, જ્ઞાન અને સમુદાયના જોડાણથી વંચિત ના રાખવું જોઈએ. જ્યારે સંસ્થા આટલા મોટા પાયે માળખાગત સુવિધાઓ ઊભી કરે છે અને તે પણ વિનામૂલ્યે, એટલે કે તદ્દન નિઃશુલ્ક પૂરી પાડે છે, ત્યારે તે માત્ર ધાર્મિક કાર્ય નથી રહેતું. તો શું બની જાય છે? એ સાચા અર્થમાં સમાજ સેવા બની જાય છે. ખરેખર, આજના આપણા ખાસ વિશ્લેષણમાંથી આપણને એક બહુ જ નવો અને તાજગીભર્યો દૃષ્ટિકોણ જાણવા મળ્યો છે. બિલકુલ. જો આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો મુખ્ય વાત એ છે કે કેવી રીતે એક નોન પ્રોફિટ ટ્રસ્ટ ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન પોતાના હજારો સભ્યોના નેટવર્ક અને આધુનિક ટેકનોલોજીનો બખૂબી ઉપયોગ કરીને આપણી પરંપરાને જીવંત રાખી રહ્યું છે. હા, ઝૂમ, વોટ્સએપ અને યુટ્યુબ જેવા માધ્યમોથી. હા, અને આપણી વર્ષો જૂની પરંપરાગત ભક્તિ એટલે કે ભાગવત સપ્તાહને એક સંપૂર્ણ નવું રૂપ આપી રહ્યું છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સની સુવિધા, તેમની સલામતી અને શારીરિક મર્યાદાઓને કેન્દ્રમાં રાખીને. સાચી વાત છે. દુનિયાભરના 10,000 પરિવારોને એકસાથે જોડીને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું છે આ ફાઉન્ડેશન. સવારે પોતાની અનુકૂળતાએ પૂજા અને સાંજે વૈશ્વિક સ્તરે સામૂહિક કથા. આ એક એવું મોડેલ છે જે ભવિષ્યમાં અન્ય આયોજનો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આ આયોજન બહુ જ સુંદર રીતે સાબિત કરે છે કે પરંપરા અને આધુનિકતા ક્યારે એકબીજાના વિરોધી નથી. બહુ સરસ વાત કહ્યા. જો યોગ્ય વિચારધારા, સંવેદનશીલતા અને સ્પષ્ટ વિઝન સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો તે પરંપરાના પૂરક બની શકે છે અને તેને એવા લોકો સુધી પહોંચાડી શકે છે જેઓ કદાચ અગાઉ આનાથી વંચિત રહી જતા હતા. 100% સાચી વાત. તો આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌને વિચારતા કરી મૂકે તેવો એક પ્રશ્ન મૂકીને વિદાય લઈશું. ચોક્કસ. જરા વિચારજો. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ટેકનોલોજી આપણને એકબીજાથી દૂર કરે છે. પણ જ્યારે 10,000 પરિવારો એક સાથે પોતાના ડ્રોઈંગ રૂમમાંથી કોઈ ધાર્મિક મહોત્સવનો અનુભવ કરતા હોય, ત્યારે શું ટેકનોલોજી આધ્યાત્મિક અનુભવને મર્યાદિત અને એકાંતિક બનાવે છે? બહુ ઊંડો પ્રશ્ન છે આ. કે પછી તે ભૌગોલિક સીમાઓ અને શારીરિક મર્યાદાઓ તોડીને ભક્તિને વધુ લોકશાહી, સર્વસમાવેશક અને વિશાળ બનાવે છે? ધર્મ અને ભક્તિનું ભવિષ્ય કદાચ કોઈ મોટા મેદાનમાં નહીં, પરંતુ આપણા હાથમાં રહેલા આ સ્માર્ટફોનની સ્ક્રીન અને આપણા પોતાના ઘરના ખૂણામાં જ આકાર લઈ રહ્યો છે.
આ અદ્ભુત વિષય પર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. આવજો. આવજો.